નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 10 જેનો પાર્ટ નંબર 3 જોઈશું, જેમાં આપણે ટોટલ 40 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 40 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી કરીને તમને પોતાની તૈયારીનો ખ્યાલ આવી શકે. શરૂઆત કરીએ 61 નંબરના ક્વેશ્ચનથી. પ્રખ્યાત ઇતિહાસકાર અને તહકીકે હિંદના લેખક અલ બરૂની કયા મુસ્લિમ આક્રમણ સાથે ભારત આવ્યા હતા? સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, મહમૂદ ગઝનવી. ગુજરાતના કયા રાજાએ ઈસવીસન 1178માં મોહમ્મદ ગોરીને પરાજય આપ્યો હતો? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ભીમદેવ બીજાએ. ઈસવીસન 1911માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગોરી વચ્ચે કયા સ્થળે યુદ્ધ થયું હતું? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, તેહરાન તરાઈ ખાતે. આઠમી સદીમાં કનોજની ગાદી મેળવવા 3 રાજવંશ વચ્ચે દ્વિપક્ષીય મિત્રો 8મી સદીમાં કનોજની ગાદી મેળવવા 3 રાજવંશ વચ્ચે ત્રિપક્ષીય સંઘર્ષ થયો હતો. તેમાં કયો વંશ સામેલ ન હતો? કયો વંશ સામેલ ન હતો? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, પરમાર વંશ સામેલ ન હતો. ગુજરાતના વસ્તુપાળ તેજપાળે કયા ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી? સી ઓપ્શન, સાચો જવાબ રહેશે વહીવટ ક્ષેત્રે. ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન મુંબઈનું દ્વિભાષી રાજ્યનું શાસન ચાલુ હતું? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ઈસવીસન 1956થી 1960. ગુજરાતમાં ઈસવીસન 746થી 942માં કયા યુગનો સમય ગણાય છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ચાવડા યુગનો સમય ગણવામાં આવે છે. એશિયા ખંડમાં મોટામાં મોટું ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? ખાતરનું કારખાનું મોટામાં મોટું હજીરા ખાતે આવેલું છે. મૈત્ર વંશમાં ધર્માદિત્યનું ઉપનામ કોણે ધારણ કરેલું? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, શિલાદિત્ય પહેલાએ. ભાવનગરના દિવાનના અંગત સેક્રેટરી તરીકે નોકરી ગુજરાતના કયા સાહિત્યકારે કરી હતી? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ગોવર્ધનરામ ત્રિપાઠીએ. શ્રી મદરાજચંદ્રનું મૂળ નામ શું હતું? જેમનું મૂળ નામ રાયચંદ હતું. વિક્રમ સંવતનો આરંભ ક્યારે થયો હતો? બી ઓપ્શન, સાચો જવાબ રહેશે ઈસવીસન પૂર્વે 56. ગુજરાતના કયા જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન વધારે થાય છે? કયા જિલ્લામાં? જૂનાગઢ જિલ્લામાં. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. 1 થી 36 સુધીના અંકોનો કુલ સરવાળો ખાલી જગ્યા થાય. જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 666. 1 થી 12 સુધીના અંકોના સરવાળાની સરેરાશ ખાલી જગ્યા થાય, જેની સરેરાશ 6.5 થાય. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 70મા નંબરના ક્વેશ્ચનમાં 16 જેમ એક્સ એક્સ જેમ 9 જ્યાં એક્સ બરાબર ખાલી જગ્યા, જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન 12. 2 ગાણિતિક રકમોનો લઘુત્તમ સાધારણ અવયવ 840 છે અને તેનો ગુરુત્તમ સાધારણ અવયવ 14 છે. આ પૈકીની એક રકમ 42 છે, તો બીજી રકમ કઈ હશે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો 280. 12 વસ્તુની મૂળ કિંમત બરાબર 10 વસ્તુની વેચાણ કિંમત. તો આ વ્યવહારમાં નફો કેટલા ટકા કહેવાય? જેમાં નફો થશે 20%. 20 કારીગરો એક કામ 25 દિવસમાં પૂરું કરે તો 25 કારીગરો આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે?
જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન 20 દિવસમાં. 2.0999માં કેટલા ઉમેરવાથી સરવાળો 3 થાય? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન 0.9001. 45 મીટર કાપડમાંથી 2 મીટર 25 સેમીનું એક એવા કેટલા શર્ટ બને? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન 20 શર્ટ બને. પીડિતાને સારવાર નહીં આપવા બદલ શિક્ષાની વ્યાખ્યા કઈ કલમમાં છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે કલમ 166(b)માં. બખેડો શબ્દની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? બખેડો શબ્દની વ્યાખ્યા કલમ 159માં આપેલી છે. અનાધિકૃત લોટરી ઓફિસ રાખવી આ માટે સજાની જોગવાઈ કઈ કલમમાં કરેલ છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે કલમ 294(a)માં. ચૂંટણીમાં અનુસૂચિત લાગવગ વાપરવી આ બાબત કઈ કલમમાં નિર્દેશિત છે? જેનો સાચો જવાબ રહેશે કલમ 171(c)માં. બખેડો કરવા માટે શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન કલમ 160માં. જાહેર ઉપદ્રવની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? સી ઓપ્શન કલમ 268માં. સરકારી નોકરીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે કલમ 4માં. ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવું અથવા સ્વાંગ રચવો આ બાબતની વ્યાખ્યા કઈ કલમમાં છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન કલમ 171(d)માં. કલમ 55માં કઈ સજા હળવી કરવાની વ્યાખ્યા છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે આજીવન કેદની. જાહેર નોકરને ઈજાની ધમકી માટે સજાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન કલમ 189માં. એકાંત કેદની શિક્ષા કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? એકાંત કેદની શિક્ષા કલમ 74માં દર્શાવવામાં આવી છે. કલમ 192 શેનો નિર્દેશ કરે છે? કલમ 192 ખોટો પુરાવો ઊભો કરવો જેનો નિર્દેશ કરે છે. કલમ 147માં શેના માટે સજાની વ્યાખ્યા છે? કલમ 147માં હુલ્લડ માટેના સજાની વ્યાખ્યા છે. હાલમાં કયા રાજ્યની સરકારે ફિટ ઇન્ડિયા યાત્રા સાયકલ યાત્રા કાઢવાની જાહેરાત કરી છે? ગુજરાત સરકારે. પેરેલિસિસ નવલકથાના લેખક કોણ છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે ચંદ્રકાંત બક્ષી. મારા હૈયાની સગડી નવલકથાના લેખક કોણ છે? બી ઓપ્શન ઈશ્વર પેટલીકર. ગ્રામ માતા ખંડકાવ્ય કયા કવિનું છે? ડી ઓપ્શન કવિ કલાપી. એક વિદ્યાર્થી પરીક્ષામાં 100 પ્રશ્નોના જવાબો આપે છે. સાચા પ્રશ્ન માટે 4 ગુણ જ્યારે ખોટા જવાબ માટે 1 ગુણ કાપી લેવામાં આવે છે. તેને પરીક્ષામાં 260 ગુણ મળે છે. તો 100માંથી તેણે કેટલાક પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન 72. પાણીની એક ટાંકીનું કદ 10,000 ઘન સેમી છે. તેમાંથી 20 લીટરનો એક ડબ્બો એવા કેટલા ડબ્બા ભરાય? મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.